કે સાયન્સ લેવાય કે એટલા માટે ટ્યુટી સાયન્સમાં આવ્યો નાનપરા, પણ પેલા કે 2 વર્ષ થઈ ગયા. પછી મેન્ટાલિટી એવી કરી નાખી કોમર્સમાં હું ભણવાનું. કોમર્સ હકીકત ભણ્યો કર્યું, કોમર્સ પૂરું કર્યું, પણ પ્રોત્સાહન જો મળ્યું હતું અત્યારે બિઝનેસ લાઈનમાં ઘણું કામની વસ્તુ અત્યારે પણ મળ્યું નહીં. એ મળ્યું નહીં. એટલે મારા પપ્પાને બતાવી દો કે મારા છોકરા સાયન્સમાં નાખવા જોઈએ, મારે નાખવા છે. એવું બન્યું ના એ તો એની વિશે હા કોમર્સમાં જાત તો મારી પર કે એ વસ્તુ બની કેમ હતી, પણ એના પ્રેશરાઇઝ થી પછી હું જેટલું થઈ કે હવે આમાં હું લેવાનું, કોમર્સમાં ભણવાનું. કોમર્સમાં ભણવાનું. આજે બી તમને લાગે કોમર્સમાં ભણતા હોય માણસ ના હોય, તો તમારો છોકરો શેમાં ભણે છે? MBBS માં. અને તમારી છોકરી એને પૂરું કરી દીધું, પણ કોમર્સમાં જાત તો ન મોકલે, બીજું કોઈ પણ કરાવે. કોમર્સ એક એવી લાઈન છે, ઘટિયા લાઈન છે. નાના વિષય એમ થાય છે કે એને એન્જિનિયરિંગમાં સિવિલ અથવા BBA કરાવો, કોમર્સમાં થોડું પેલું લાગે, પણ કોમર્સમાં નહીં નાખો. કોમર્સ એટલે આમ સારી છે, જો મેં કર્યું હોત તો હું બહુ આગળ ગયો હોત. ધંધા માટે સારી જ કહેવાય. હા, તો હું મારા છોકરાને ધંધામાં નાખત, તો મારો છોકરો MBBS માં ન જતો, તો CA બનત. જો મેં કોમર્સ પકડ્યું હોત તો. સમજાય તમને? લાગે ના? ક્લેપ. તમારું બિંદુ તમને ખબર પડી છે ને, તો કે એના માટે એટલા માટે રાખ્યું છે કે જે અહીંયા મારા બાપાએ મારા જન્મ પહેલા મિલકત લીધેલી, બરાબર, અને મારા 2 મોટા બાપા, એક ના દેશમાં અમારે હારી રહેતા અને એક અહીંયા રહેતા, બરાબર. તો એના ત્રાસથી મેં જોયેલું જે મારા મમ્મી અને મારા પપ્પા સાથે જે લડત કરતા હોય, બરાબર, વારંવાર લડતા હોય, એટલે એટલા માટે એમ કીધું કે મેં આનું નામ એટલા માટે જ રાખ્યું કે આ એનો બદલો લઈએ કે, બરાબર. એટલે એના વિરુદ્ધમાં હું ભણવાનો જ હતો, તોફાન કર્યા કરતો, બરાબર. એટલે રોજ એ રાત્રે મારે અને સવારમાં પાછો એ લઈએ, બરાબર. પછી નાનો ભાઈ હતો, એને 5 પૈસા 10 પૈસા વાપરવા આપે, મને નો આપે, બરાબર. એટલે મેં પછી ઘરે ચોરી કરવાનું શરૂ કર્યું, બરાબર. એટલે એમાં દિવસના ખાઈ લેવાનું અને રાત્રે ઘરે મારે એટલે નહીં ખાવાનું, બરાબર. એમ કરતા કરતા 6ઠ્ઠા ધોરણમાં આવ્યો. 6ઠ્ઠા ધોરણમાં પછી પકડાનો 100 રૂપિયા સુધી લેવા મળ્યો, 10 પૈસા ને 50 પૈસાથી. પછી એમાં એવું થયું કે માર્યો એટલે એમ શરમ લાગી ગામમાં કે 100 રૂપિયા લીધા એટલે પકડાયા એટલે માર્યા. હવે એક જયારે માર્યા અને તમને શરમ અનુભવાણી એ ઘટનાનું ચોક્કસ વર્ણન કરો. એમાં એવું થયું કે ઈ પછી હું ગામમાં નો ઉભો રહેતો. ઈ પછી હું કોઈ દિવસ ગામમાં નો ઉભો રહેતો. શું કામ નો ઉભો રહેતો? કોઈ ગલ્લે ઉભો ન રહેતો ક્યારેય. શું કામ ન ઉભો રહેતા? બસ એક કોઈ એમ કે ભાઈ પકડાઈ ગયો અને મને માર પડ્યો તો એના કારણે હું બહુ ક્ષોભજનક સ્થિતિમાં છું, એના કારણે ક્યારે હું ગામમાં જાહેર જગ્યા પર ઉભો ન રહેતો. હા, ઓકે. જાહેરમાં નહીં, આમાંય નહીં, ક્યાંય. ઓકે.